અહિંસા, સહનશીલતા અને શાંતિના સંદેશદાતા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ વડોદરા શહેરમાં ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં લાખથી વધુ લાડુ વિતરણ કરીને મહાવીર સ્વામીના ધર્મ સંદેશને જન સુધી પહોંચાડવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના જૈન સમાજ દ્વારા આજે ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેરના માંડવી ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં બાળકોએ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને મહિલાઓ, યુવાનો સાથે બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા વડોદરા શહેરના માંડવી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી। આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા રાવપુરા ખાતે આવેલા મામાની પોળ ખાતે તેનું સમાપન થયું હતું। આજે પ્રભુ શ્રી મહાવીર સ્વામી ભગવાનનો જન્મ દિવસ એટલે કે અમારો જન્મ કલ્યાણક દિવસ આજે પ્રભુનો ધામધૂમથી ઉજવાય છે। ચારે ફિરકાઓનો આજે શોભાયાત્રા નીકળી છે। પ્રભુ જય મહાવીરનો આજે પૂરા વિશ્વમાં જોયું કે ગઈકાલે આપણા પ્રધાનમંત્રીએ પણ વૈશ્વિક સ્તરે નવકાર મંત્રને આજે વિશ્વ મંત્ર તરીકે ગઈકાલે એ લોકોએ ઉદ્ઘોષ કર્યો અને આજે જૈનોના એવા અમારા પરમ પુરુષ પરમ તીર્થંકર એવા 24મા તીર્થંકર પ્રભુનો જન્મ કલ્યાણક હોવાથી આજે એમનો જય જયકાર હો, જય હો, જય હો, જય કૃષ્ણાનંદન વીર કી જય, બોલો મહાવીર કી, કૃષ્ણાનંદન વીર કી જય, બોલો મહાવીર। આ યાત્રા તો સમસ્ત વડોદરાની છે, પણ માંડવી આપના બજારથી આ વરઘોડો શરૂ થશે અને મામાની પોળ મહાવીર સ્વામી પ્રભુના જિનાલય જ્યાં કોઠી કચેરી છે ત્યાં આગળ આ સંપન્ન થશે।